અમેરિકામાં સત્તા સંભાળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે કાર્યવાહી કરી છે, જેમની સામે જે હવે સંપૂર્ણ વિઝા દસ્તાવેજો નથી તેવો ખૂબ ડરી પણ ગયા છે. ભારત પણ આ અંગે ક્યાંક થોડું ઘણું ચિંતિત છે. આ દરમિયાન પ્રશ્ન એ થઈ રહ્યો છે, શું ભારતમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોના કાયદેસર પરત આવવા માટે તૈયાર છે? આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ભારતનું વલણ સ્પષ્ટ કર્યું. અમેરિકામાં પણ એસ જયશંકરે ભારતના વલણ અંગે જણાવ્યું હતું અને જણાવ્યું કે વિદેશમાં જે ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોના તેઓ કાયદેસર પરત માટે પણ તૈયાર છે. ટ્રમ્પના આ નિર્ણયની ગેરકાયદેસર રીતે ગયેલા ભારતીયો પર શું અસર થશે? ટ્રમ્પ નીતિની ભારત પર શું અસર થશે? ગેરકાયદેસર ગયેલા ભારતીયોનું પણ હવે અમેરિકામાં શું ભવિષ્ય છે? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. ઉરુષભાઈ કંથારા બીજેપી નેતા છે, પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે અને જગદીશભાઈ વ્યાસ વિદેશી બાબતોના જાણકાર છે. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. ટ્રમ્પ રાજ શરૂ થયું, ટ્રમ્પનું 2.0 શાસન અને જે તાબડતોબ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને સૌથી આ નિર્ણય ક્યાંક ચિંતાજનક, જે ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને આ નિર્ણય પરત આવવું પડશે. ભારત તરફથી પણ, ભારતના પણ વિદેશ મંત્રીએ વલણ આ મામલે ક્યાંક સ્પષ્ટ કર્યું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? કુંજ, અમેરિકામાં જે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથવિધિ પૂર્ણ થયાના થોડા કલાકોમાં જ જે જાહેરાતો કરવા માંડી છે, એનાથી જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરે છે એ લોકોના જીવ ચોક્કસપણે તાલવે બેસી ગયા છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે આદેશો કરવા માંડ્યા છે, સૌથી પહેલું તો એમણે જ કહ્યું કે ગેરકાયદે વસવાટ કરનારાઓ મારે જોઈતા જ નથી, એવું આખું એમણે એક વલણ અખત્યાર કર્યું છે. અને એના માટે જે એક નવા નિયમની એમણે જાહેરાત કરી છે કે જે ગેરકાયદેસર રહે છે તેવા નાગરિકો અને H1 વિઝા પર રહે છે તેવા નાગરિકોના અમેરિકાની ભૂમિ પર જન્મ લેતા સંતાનો જે આપોઆપ અમેરિકન નાગરિક બની જતા હતા, એ હવે નાગરિક નહીં બની શકે. આ એક સૌથી મોટો નિર્ણય લીધો છે અને આ નિર્ણયે હલચલ મચાવી દીધી છે દુનિયાભરની અંદર. કારણ કે દુનિયાભરના ઘણા બધા દેશોના લોકો ત્યાં ગેરકાયદેસર રહે છે, ભારતીયો પણ રહે છે ને આપણા ગુજરાતીઓને તો અમેરિકાનું એક ઘેલું છે એવો શબ્દ આપણે વાપરીએ. કારણ કે કોઈ પણ હિસાબે ગેરકાયદેસર રીતે ગમે એમ તો એન કેન પ્રકારે એમને અમેરિકા જવું હોય છે. હવે 2024ની અંદર આવા ગેરકાયદેસર પ્રવેશ મેળવતા નાગરિકો જે પકડાયા 90,415 છે અને એમાંથી લગભગ અડધો આપણા ગુજરાતીઓ હશે એવો એક અંદાજ છે. કારણ કે ગુજરાતીઓને કઈ હદે ગાલું છે. આપણે જે મહેસાણાના ડીંગુચાના પરિવાર ઉપર જે આફત આવી પડી હતી, પતિ પત્ની અને 2 બાળકો બરફની અંદર થીજી ગયા હતા કડકડતી ઠંડીમાં, અને કેટલાક કરુણ રીતે એમના મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટનાએ આખા આપણા રાજ્યને હચમચાવી દીધું હતું, દેશના સરકારોને પણ આની અસર થઈ હતી. પરંતુ આમાં એક પણ અંશ ગેરકાયદેસર પ્રવેશ મેળવનારાઓની માનસિકતા પર નહોતો પડ્યો. આ ઘટનાના થોડા મહિના પછી જ કેનેડાથી નદી રસ્તે ઘૂસવાનો પ્રયત્ન જે કરી રહ્યા હતા ભારતીયો, એ નાવ ડૂબી ગઈ ને એમાં પણ ગુજરાતી ફેમિલી ડૂબી ગયું હતું. એટલે બહુ આમાં કરુણ મૃત્યુ નીપજે છે. એક વખત દિવાલ કૂદીને જતું ફેમિલી પડ્યું હતું ને એનું પણ ત્યાં મૃત્યુ થયું હતું. આ અંગે આપણે જે તે સમયે આના ઉપર ડિબેટ પણ રાખી હતી અને એ વખતે આપણી સાથે આ જગદીશભાઈ વ્યાસ જે આપણા વિદેશી બાબતના નિષ્ણાત છે એ આપણી સાથે જ હતા અને એમણે બહુ જ એ વખતે સારી વાત કરેલી મને આજે યાદ છે. એમણે કહ્યું હતું કે કાયદેસરના અનેક રસ્તાઓ છે, કાયદેસર રીતે જાય તો એ ત્યાં વધારે સલામત છે અને વધુ ત્યાં એ સુવિધા ભોગવી શકે છે. ગેરકાયદેસર જવું જ ના જોઈએ એમણે ભારપૂર્વક કહ્યું તે મને અત્યારે પણ યાદ છે. એટલે આપણે ત્યાં કેટલાક રાજ્યની અંદર લગભગ તમામ વિસ્તારો છે, એમાં જે ચરોતર છે, આપણું ઉત્તર ગુજરાત છે, ત્યાં તો ખૂબ જ ઘેલું છે અને ચોક્કસ જ્ઞાતિઓમાં પણ એ ઘેલું છે.
એટલે આખી જે અહીંથી જે ગેરકાયદેસર જાય છે એના પર અલગ અલગ પ્રકારની માનસિકતા હોય છે. એક તો એનો સતત ભય રહેતો હોય છે કે હું પકડાઈ તો નહીં જાઉં ને. બીજું એને નોકરીની ચિંતા હોય છે, નોકરીમાં બીજાઓ કરતાં ઓછું વેતન મળે છે, એ ફરિયાદ કરી શકતા નથી કોઈને અને એને નિભાવવું પડશે. ને ત્રીજું, એને આ બધું ભોગવવા ઉપરાંત એને એના કુટુંબથી દૂર રહેવું પડે છે. આ ઉપરાંત એની જે માલ મિલકત છે, એમના ખેતર હોય છે, એમનું મકાન હોય છે, એ વેચીને એ લોકો ગેરકાયદેસર એન્ટ્રી મારે છે ને એ માટે એજન્ટ 50થી 60-70 લાખ રૂપિયા લઈ જતો હોય છે. હવે એમને જો અહીં પાછા આવવાનું થાય તો એ નથી રહેતા ઘરના કે નથી રહેતા ઘાટના. આવું એક વિચિત્ર પ્રકારના સંજોગો એમની સામે ઊભા થશે. હવે ત્યાંની જે હોમલેસ સિક્યુરિટી જે છે વિભાગ અમેરિકાનો, એના સચિવે નિર્દેશો આપી દીધા છે કે યુએસમાં રહેતા વિદેશીઓની તપાસ કરો, ધરપકડ કરો અને અટકાયત કરો. ટ્રમ્પે પણ કહી દીધું છે કે ઇમિગ્રેશનના પ્રશ્ને એમણે જે પહેલા જ દિવસે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી અને 45,000 જેટલા ભારતીયો આવી રીતે રહેતા હશે એવું અનુમાન છે. અને જો આવું કાંઈ પણ બને તો લગભગ 20,000 આસપાસના ગુજરાતીઓને પણ આના છાંટા ઉડશે. કઈ રીતે ઉડે છે, કેટલા પ્રમાણમાં ઉડે છે જોવાનું રહે છે. કેમ કે હવે આ પ્રશ્ન આખો ત્યાંની કોર્ટમાં પણ ગયો છે અને ભારતીય મૂળના જે સાંસદો છે એ પણ આ બાબતમાં વિરોધ કરી રહ્યા છે. H1 વિઝાની છૂટછાટની પણ વાત થઈ રહી છે. શું થશે એ કંઈ કહી શકાય નહીં, કારણ કે ટ્રમ્પનું શાસન છે. ટ્રમ્પના શાસન છે એને તમે બહુ જ સરળતાથી તમે કોઈ અનુમાન લગાવી શકો નહીં કે કાલે શું થશે. હવે આ જે ગુજરાતી કુટુંબો જે ગેરકાયદેસર રીતે ત્યાં રહેતા હશે એ બધાના મનમાં ચોક્કસપણે એક ચિંતાની લકીર ખેંચાય છે. ચોક્કસથી. નિશાંતભાઈ રાવલ કોંગ્રેસ નેતા છે, તે પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે. આપનું સ્વાગત છે નિશાંતભાઈ. જગદીશભાઈ, આપને હવે પ્રશ્ન કરવા માગું છું. અમેરિકાનું જે વલણ, ચૂંટણી પહેલેથી જ ક્યાંક આ મુદ્દો ક્યાંક ચર્ચિત રહ્યો હતો કે જે ઇનલીગલ ઇમિગ્રન્ટ્સ છે તેને લઈને વિરોધનો સૂર ઉઠ્યો હતો. ટ્રમ્પ શાસનમાં આવતા જ જે નિર્ણયો કરવામાં આવ્યા, ટ્રમ્પ તરફથી આજે ગેરકાયદેસર રહેતા લોકો ભારતીયોને પરત આવવાની વાત, ભારત સરકારનું પણ જે વલણ ક્યાંક સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે આ મામલે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? શું લાગે છે આપને? હાજી, થેન્ક યુ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જો ઇલેક્ટ થયા એનું જો મુખ્ય કારણ જોઈએ તો આ ઇમિગ્રેશનનું જ છે કે છેલ્લા 2 વર્ષમાં 2023 અને 2024માં એવું કહેવામાં આવે છે 15 લાખ ગેરકાયદેસર લોકોએ અમેરિકામાં પ્રવેશ કરેલો છે. અને ડેમોક્રેટિક જે ગવર્મેન્ટ હતી એ થોડી લિબરલ કહેવાય, એટલે ઘણા બધાને આ રીતે પોલિટિકલ એસાઇનમેન્ટ ગમે તે રીતે કરીને ત્યાં રાખે છે. અને બીજું કે ત્યાં અમેરિકામાં પ્રેક્ટિસ છે હ્યુમન રાઇટ વાયોલેશન, એટલે તમે હ્યુમન રાઇટ વાયોલેટ કરી શકતા નથી. અમેરિકાની ધરતી ઉપર આવી ગયા લીગલી કે ઇલીગલી તો એ જવાબદારી અમેરિકાની થઈ જાય છે, એમને રહેવાની ખાવાની. એટલે એની પાછળ પુષ્કળ ખર્ચો થયેલો છે. અને એક આંકડો તો એમ કહે છે કે 4 થી 5 ટ્રિલિયન ડોલર ફક્ત 2024માં જ એનું દેવું વધી ગયું છે. અમેરિકાનું દેવું અત્યારે 35 ટ્રિલિયન ડોલર છે. ટ્રિલિયન એટલે 12 મીંડા આવે. એ જ્યારે 2022માં 31 ટ્રિલિયન હતું. જ્યારે ટ્રમ્પે છોડ્યું 2080માં ત્યારે 7 ટ્રિલિયન જ હતું. એટલે છેલ્લા 4 વર્ષની અંદર 5 ગણું દેવું વધી ગયેલું છે. એટલે આ એક પોઈન્ટ ઉપર ટ્રમ્પે બહુ સારી રીતે યુઝ કરેલું છે. અને અત્યારે હવે ઇલેક્ટ થયા પછી પણ એની પ્રાયોરિટી નંબર 1 આ જ છે કે એણે નેશનલ ઇમરજન્સી ડિક્લેર કરી. એનો અર્થ એ કે આર્મી સુધી બધા ત્યાં મેક્સિકોની બોર્ડર પર રહેશે, કોઈ પણ અંદર આવી શકશે નહીં. જે આવેલા છે એમાંથી કોઈને પણ પોલિટિકલ એસાઇનમેન્ટ મળશે નહીં. અને આ કરવાથી એમને બહુ મોટો અસર અમેરિકાના લોકોની ઇમેજ પર પડશે કે એ લોકો વધારે સારી રીતે કરી શકશે, ખર્ચો ઘટી શકશે. એટલે આની ડિટેલમાં પછી વાત કરીએ આપણે. ઉર્વિશભાઈ, વિદેશ મંત્રીએ પણ આ મામલે ક્યાંક સ્પષ્ટ કર્યું કે જે ગેરકાયદેસર રીતે ગયા હતા પરત આવે, કેમ કે ક્યાંક દેશની ઇમેજ પણ ક્યાંક પ્રશ્નો ઊભા થાય છે. જ્યારે જ્યારે આવી રીતના ઇનલીગલ ઇમિગ્રન્ટ્સ ઝડપાય છે, દેશનું નામ સાથે ક્યાંક સંલગ્ન જોડાય,
ઘણા એવા વિવાદ પણ સામે આવતા હોય છે, પરંતુ હાલની જે સ્થિતિ છે, ભારત સરકારે પણ આ મામલે ક્યાંક સ્ટેન્ડ લીધું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો, શું કહેશો? મૂળ જે પ્રશ્ન છે એ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે. એક રાષ્ટ્રની સાર્વભૌમત્વ સાથેના સંકલનની બાબત છે અને જ્યુડિશિયલ સિસ્ટમ અને પોલિટિકલ સિસ્ટમના સંકલનથી આ પ્રમાણેની જાહેરાતો આગળ વધતી હોય છે. એટલે જેમ જગદીશભાઈએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પનું હંમેશા વલણ રહ્યું છે કે આ પ્રકારની ગેરકાયદેસર જે વસવાટની પ્રક્રિયા છે એનાથી આર્થિક પરિસ્થિતિ ઉપર ખૂબ ભારણ આવતું હોય છે. અમેરિકા પણ એક લોકતાંત્રિક વ્યવસ્થા છે, કલ્યાણ રાજ્ય છે, એટલે કલ્યાણ વ્યવસ્થાનો બોજો સરકાર ઉપર વધી જાય અને સમગ્ર પ્રજાને સહન કરવાનું આવે કે જે કોઈ ગેરકાયદેસર આવે છે એમને પણ અલ્ટિમેટલી તો એમને પણ સફર કરવાનું આવે છે. એટલે એ પરિસ્થિતિનું નિવારણ કેવી રીતે કરી શકાય પોતાના રાષ્ટ્રના હિતમાં, એ દરેક નાગરિકના હિતમાં, એ પ્રમાણે એમણે એક પોતાની નીતિ, એક ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો કે આ પ્રકારની પ્રવૃત્તિ સામે સખત વલણ રાખવામાં આવે. અને હવે ચૂંટાયા પછી એમણે સત્તા ગ્રહણ કર્યા પછી એ માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર કર્યો છે. હવે જે ગેરકાયદેસર જે બીજા દેશમાંથી સરહદ ક્રોસ કરીને જાય છે એ તો ટોટલી ગેરકાયદેસર છે. એ લોકોના માટે એમણે કેટલાક ઓર્ડર્સ વધારે સ્પેસિફિક જાહેર કર્યા છે અને ભારત સરકારે વિદેશ મંત્રી શ્રી જયશંકરજીએ એ કહ્યું છે કે આવી રીતના જે વસવાટ કરતા હોય અને એમનું કોઈ સંજોગોમાં ડિપોર્ટેશન કરવામાં આવે તો ભારત સરકાર એમને આશ્રય આપશે અને કોઈ પણ પ્રકારની એમને અસુવિધા ન થાય તે માટે પ્રયત્ન કરશે. કારણ કે દરેક વ્યક્તિ ઇમિગ્રેશન એ વર્લ્ડ ઓવર એક સિસ્ટમ છે, એક સામાજિક એંગલ છે, એક આર્થિક એંગલ છે અને એ પ્રક્રિયામાં દરેક સરકારને પોતાની નીતિ જાહેર કરવાની સ્વતંત્રતા છે, પરંતુ એના અંતર્ગત જે કંઈ કોન્સિક્વન્સીસ આવે એ દરેક રાષ્ટ્ર, જે રાષ્ટ્રના નાગરિકો ગયા હોય ને એ પાછા આવે તો એ માટેની વ્યવસ્થા પ્રોપર થાય. જી, એ પણ ખૂબ જ અગત્યની વાત છે. જી, બીજું કે બર્થ રાઇટની જે વાત છે કુંજભાઈ, જી, બર્થ રાઇટમાં એવું છે કે જે લોકો અમેરિકામાં બાળકને જન્મ આપ્યો ને એ બાળક ત્યાં નેચરલ સિટીઝન ગણાય એ પ્રમાણેની બંધારણમાં જોગવાઈ હતી. એનો ઉપયોગ, દુરુપયોગ થયો હશે એની આપણે અત્યારે ચર્ચા નથી કરતા, પરંતુ જે લોકો ઓલરેડી ત્યાં જન્મ લીધો છે અને સિટીઝનશીપ એમને મળી છે એમને પાછા ડિપોર્ટેશન કરવું એ કદાચ અમેરિકન સિસ્ટમ માટે પણ એ અઘરી વાત છે. કારણ કે એમાં કાયદાકીય પ્રક્રિયામાંથી, સંસદની પ્રક્રિયામાંથી, જ્યુડિશિયલ પ્રોસેસમાંથી પણ પાસ થવું પડશે. પરંતુ હવેથી આ જે બધી વાત છે એ કદાચ હવેથી જે છે કે ગેરકાયદેસર બીજા મેક્સિકોથી કે બીજેથી આવતા લોકો કે આ રીતના બર્થ ટુરિઝમ જે વિકસ્યું છે એના ઉપર કેવી રીતે નિયંત્રણ લાવી શકાય એ એંગલ વધારે દેખાય. જી, નિશાંતભાઈ, આપને શું લાગે છે, કેમ કે આવા તો હજારોની સંખ્યામાં ભારતીયોને પરત કદાચ આવવું પડશે, આપણે આંકડાકીય વાત નથી કરતા, પરંતુ તેમનું ભવિષ્ય શું, જે હાલ સ્પષ્ટતા તો કરવામાં આવી છે, નિર્ણય લેવાઈ ચૂક્યો છે એવો, પરંતુ આપ શું કહેશો આ મામલે? કુંજભાઈ, સૌપ્રથમ તો ભારત દેશના નાગરિક તરીકે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા તરીકે મારી ફરજ છે કે હું આજના દિવસે આ અમેરિકાના વિષયની ડિબેટમાં ભારતીયો વિશે ચર્ચા કરું. આપણા ભારતીયો કેમ જાય છે, ગેરકાયદેસર માર્ગ ઉપર જાય છે કેમ અમેરિકા? સૌથી પહેલો ક્વેશ્ચન માર્ક તો આ આવે. પેનલમાં તમામ મહાનુભાવોની મેં વાત સાંભળી, પરંતુ 2014 થી 2024 નો 10 વર્ષનો આંકડો, એટલો ભયંકર આંકડો તમને સાંભળીને કદાચ શોક લાગશે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એટલે કે વિદેશ મંત્રાલયના આંકડા પ્રમાણે દરરોજ 604 લોકો ભારત દેશની નાગરિકતા છોડી રહ્યા છે. 2014 થી 2024 સુધીમાં 10.5 લાખથી વધુ ભારતીયો પોતાની નાગરિકતા છોડી ચૂક્યા છે. માત્ર 2023માં 7,500 કરોડપતિઓએ ભારત દેશ છોડી દીધો. સ્ટેનલી મોર્ગનના રિપોર્ટ પ્રમાણે 2014 થી 2024માં 38,000થી વધુ અબજપતિઓએ પોતાની વેલ્થ ભારત દેશમાંથી ઉઠાવીને ભારત દેશની નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થઈ ગયા. કારણો શું છે?
કે જે મહેસાણાના કપલ હોય કે પછી ગુજરાતની ધરતીના કોઈ પણ નાગરિક હોય એમને પોતાની જમીન, જેવી રીતે પ્રફુલભાઈ કીધું કે પોતાની જમીન જાયદાદ વેચીને આવા ગેરકાયદેસર માર્ગ મેક્સિકોની બોર્ડર ક્રોસ કરીને ત્યાં યુએસએમાં સ્થાયી ઇલીગલ વેથી થવું પડે, ઓછા સેલેરી ઉપર કામ કરવું પડે. એના કારણો શું? કારણ કે 2014 થી 2024માં જે રીતે ભારત સરકારની નીતિઓ કાર્યરત થઈ, જે રીતે આર્થિક અસમાનતા વધવા લાગી, ગરીબ બનવા લાગ્યો, અમીર બનવા લાગ્યો, જે રીતે સમાજમાં ઇન્સ્ટેબિલિટીનું વાતાવરણ આવવા લાગ્યું, જે રીતે દેશમાં એક ડરનો માહોલ ઉભો થઈ ગયો. એક અમુક અંશે તમે કોઈ વ્યાપાર કરો છો તો તમારા ઉપર જીએસટી ના દરોડા પડશે, તમારા ઉપર આઈટી ના દરોડા પડશે, સરકાર તમને બાણમાં રાખશે. જે લિબરલાઇઝેશન જે પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાહેબના સરકારમાં જે આપણે સપનું જોયું હતું ને જેને ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું લિબરલાઇઝેશન, એ લિબરલાઇઝેશન તરફ જ્યારે ભારત વિકસિત ભારત તરફ આગળ વધી ગયું હતું, ત્યાં ક્યારેક બ્રેક લાગી ત્યારે લોકોને પોતાની જમીન જાયદાદ વેચીને આખા પરિવાર સાથે આ ઇલીગલ વેથી ત્યાં જવું પડે છે ને. હું ઇલીગલ વેનો સમર્થક નથી. કોંગ્રેસના પ્રવક્તા તરીકે ખૂબ જ રિસ્પોન્સિબિલિટીથી કહી રહ્યો છું કે ભારત દેશના કોઈ પણ નાગરિકે કોઈ પણ કન્ટ્રીમાં ઇલીગલ વેનો માર્ગ અપનાવવો ના જોઈએ. ખૂબ જ સ્પષ્ટ વાત છે. પ્રફુલભાઈ જોડે આ વિષય ઉપર મેં ઘણી વખત ડિબેટ કરી છે. પરંતુ જ્યારે એ લોકો ત્યાં જાય છે તો એ પણ વાત સમજવાની આવે છે કે આજે આ ટ્રમ્પ અને ટ્રમ્પની સરકાર, શું એ લોકો ગેરકાયદેસર નતા? શું એમના પૂર્વજો ગેરકાયદેસર નતા? શું એમના પૂર્વજો ઇલીગલ ઇમિગ્રન્ટ્સ નતા? આખું જે આ અત્યારે જે કોંગ્રેસ છે, જે સંસદ કહીએ આપણે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું, કે કયા પૂર્વજો એ લોકોના અમેરિકામાં બોર્ન થયેલા હતા ભાઈ? એ બધા જ આખું અમેરિકાના જેટલા પણ નાગરિકો છે એમના પૂર્વજો તો એક જમાનામાં એ ધરતી ઉપર ઇલીગલ વેથી ગયેલા હતા અને ત્યાં વસવાટ કરી ગયા અને ત્યાંના નાગરિક થયા. એટલે વિષય એ આવે છે કે માનવતાનું ધોરણ જ્યારે અમેરિકા આખા દુનિયામાં હ્યુમાનિટીના ગ્રાઉન્ડ ઉપર ડંકો વગાડતું હોય, હ્યુમન રાઇટ્સની વાત કરતું હોય, તો આવા 20,000, 30,000, 35,000 ભારતીયોને આવી રીતે ધકેલી દેવા, લાત મારીને પોતાના દેશમાં પરત કરવા, એ ક્યાંનો ન્યાય છે? બીજી વાત, જગદીશભાઈ આપ શું કહેશો? કેમ કે કુંજભાઈ જે આ મુદ્દો છે, આપણે જગદીશભાઈનો મત સાંભળીએ. કેમ કે લાખો રૂપિયા ખર્ચીને ગયા, પરંતુ તેમના ભવિષ્યનું શું? અને હજુ પણ જે ત્યાં છે, જે કદાચ રાહ જોઈ રહ્યા હોય કે ત્યાં તેમને સિટીઝનશીપ મળી જાય કે ગમે તે કેન પ્રકારે ત્યાં ક્યાંક એવા ઉપાયો ચાલતા હોય છે, એજન્ટો હોય છે, પરંતુ તેમને નુકસાન થશે કે ફાયદો? ત્યાંનો કાયદો શું કહી રહ્યો છે આ મામલે? હા કુંજભાઈ, આપણે આમાં બહુ સ્પષ્ટતાથી સમજવાની જરૂર છે કે ત્યાં 3 પ્રકાર થઈ ગયા છે. એક તો ત્યાંના સિટીઝન કે જે વર્ષોથી ત્યાં ગયા છે, એ વખતે સરકારે ઇન્વાઇટ કરેલા છે, આપણા પ્રોફેશનલ્સને 60s ને એમાં ઇન્વાઇટ કરેલા છે. એ લોકો ઇલીગલ નથી ગયા, ઘણા બધા સ્ટડી કરવા માટે ગયા છે અને સારો સ્ટડી કર્યો એટલે ત્યાંની કંપનીઓ એમને હાયર કરી છે અને એમાંથી એ લીગલ થયેલા છે. એટલે એક સિટીઝન છે. બીજા એવા છે કે એ સિટીઝનના ભાઈ બહેનો, માતા પિતા એ બધાને સ્પોન્સર કર્યા હોય, એ બધા ગ્રીન કાર્ડ હોલ્ડર કહેવાય, એ રેસિડન્ટ એલિયન, ત્યાંના રેસિડન્ટ છે, ટેક્સ પેયર છે. એ લોકોને પણ મતનો અધિકાર છે, પરંતુ એમનો પાસપોર્ટ ઇન્ડિયન જ રહેશે જ્યાં સુધી અમેરિકન સિટીઝન ના થાય ત્યાં સુધી. 5 વર્ષ એવા રહ્યા પછી એ સિટીઝન થાય છે. એટલે એ લોકોને, એમના બાળકોને કશો જ કોઈ જ પ્રોબ્લેમ નથી. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જેમ નિશાંતભાઈએ કહ્યું તેમ ઇલીગલ આવેલા ભારતીયો, હવે આમ જોવા જઈએ તો ટોટલ ઇલીગલ અમેરિકામાં જેટલા છે એના 10% પણ ઓછા આપણા ભારતીયો છે. એટલે પ્રમાણમાં ઘણા ઓછા છે. બીજું કે એ જે ઇલીગલ ગયા છે એ લોકો ત્યાં આગળ સરકારને માથે પડવા નથી ગયા. એ લોકોને ત્યાં કામ કરવું છે, પૈસા કમાવા છે, પૈસા બચાવવા છે, અહીંયા દેશમાં મોકલવા છે, એટલે સારી ભાવનાથી ગયા છે. પણ અનફોર્ચ્યુનેટલી એમને ડાયરેક્ટ વિઝા ના મળ્યો, એ ક્વોલિફાય ના થયા, એટલા માટે થઈને ઇલીગલ ગયેલા છે. હવે એને ડિપોર્ટ કરવાની જે વાત છે એ હજી એક એક્ઝિક્યુટિવ ઓર્ડર છે, હજી કાયદો પાસ થયો નથી. આ દરમિયાન હજી તો એમણે 30 દિવસનો બીજો સમય આપેલો છે, એ પછી એ લોકોને ડિપોર્ટ કરવાનો આખો પ્લાન. પણ અત્યારે સ્ટેટિસ્ટિકલી તૈયાર કરી દીધું છે કે કેટલા, કારણ કે છેલ્લા 2 વર્ષમાં એટલા બધા ઇલીગલ અમેરિકામાં ઘૂસેલા છે ટોટલ, કે એનો આંકડો હજી પૂરેપૂરો બહાર પણ નથી આવ્યો. પણ જેટલા એક સિસ્ટમ હતી કે ઇલીગલ હોય એ લોકો જાતે જઈને પકડાઈ જ જવાનું, ત્યાં પકડાઈ જાઓ એટલે એના હ્યુમન રાઇટ્સમાં તમે આવી જાઓ એટલે તમને રહેવા ખાવાની સગવડ કરી આપે. અને ત્યાંના વકીલો તમને એ રીતે પોલિટિકલ એસાઇનમેન્ટ માટે ટ્રાય કરે કે ભાઈ મને ખાલિસ્તાન તરફથી મને ધમકી મળી હતી, મારો જીવ ખતરનાક છે, માટે થઈને હું પાછો જવા માગતો નથી. એ જ રીતે દરેક સ્ટેટવાળા પોતપોતાના આવા બહાના કાઢીને ઘણા લોકો, એમાંના
45,000 જે આપણા ગુજરાતીઓ છે, ભારતીયો છે, ગુજરાતીઓ છે વધારે, એમાંના 5,000ને પોલિટિકલ એસાઇનમેન્ટ મળી ગયેલું છે. હવે બાકીના 40,000 માટે હજી એક્ઝિક્યુટિવ ઓર્ડર છે, એટલે આખી પ્રોસેસ છે. હવે એનો કાયદામાં અમલ કરશે. મારે સ્પષ્ટતા એક સમજવી છે, કેમ કે હજુ પણ કેટલાય એવા ઘણા મોટી સંખ્યામાં એવી ફાઇલો ને એવું એમના રસ્તા ચાલતા હશે, અહીંયાથી પણ જવાનો ટ્રાય કરતા હશે. શું ડંકી માર્ગે જવાનું જે બોર્ડર પાર કરતા હતા ઇનલીગલ, તે બંધ થઈ જશે, અહીંયાથી અટકી જશે આ નિર્ણય બાદ, કે અટવાઈ જશે જે લોકો? હું તો એમ માનું છું ગઈકાલથી એ બંધ થઈ ગયું, કારણ કે એમણે આર્મી મૂકી દીધેલી છે. મેક્સિકો અને અમેરિકાની બોર્ડર ઉપર જ્યારે નેશનલ ઇમરજન્સી ડિક્લેર થાય, એનો અર્થ એ કે નાનામાં નાના ટાઉનના પોલીસથી માંડીને આર્મીના દરેક જે એમ્પ્લોઈઝ સરકારી સેલરી પર હોય એ બધાની જવાબદારી બને છે. એમાં ત્યાંની લોકલ ગવર્મેન્ટ પણ આવી ગઈ, ત્યાંના ઇલેક્ટેડ મેમ્બર્સ પણ આવી ગયા, પોલીસના દરેક પ્રકાર આવી ગયા. નિશાંતભાઈને સાંભળી લઈએ. નિશાંતભાઈ, શું કહેવા માંગો છો? કુંજભાઈ, મારે ઉર્વિશભાઈ સરકારના પ્રવક્તા તરીકે આવ્યા છે, મારો ખૂબ જ સ્પષ્ટ સવાલ છે. હું ફરી કહું છું કે હું ઇલીગલ વેને સપોર્ટ નથી કરતો, નથી મારી પાર્ટી કરતી, પરંતુ જે રીતે યુક્રેનમાં વોર થઈ 17 થી 20,000 વિદ્યાર્થીઓ પાછા આવ્યા, આજની પરિસ્થિતિ શું છે એમની? શું ઉર્વિશભાઈ રિપોર્ટ આપી શકશે કે બાળકો MBBS કરવા આવ્યા હતા, વોર થઈ, સરકાર પાછી લઈ આવી, સારું કામ કર્યું, એરલિફ્ટ કર્યા, બહુ સારું કામ કર્યું. પણ આપણે એમનું મુદ્દા અહીંયા ઉપરનો career જવાબ શું? મેળવી લઈએ એમનું પહેલા અહીંયા ઉર્વિશભાઈ ભવિષ્ય શું? પાસેથી. એવી રીતે આ 35,000 ઇલીગલ જે લોકો ભારત સરકાર સ્વીકારવા માટે તૈયાર થઈ ગઈ છે, આપણે જવાબ સાંભળી લઈએ. સપોર્ટ કરવા તૈયાર થઈ આપણે ગયું સાંભળી છે, લઈએ તો એ ઉર્વિશભાઈને. 35,000 જો ભારત પરત ફરે છે, તો એમનું કેરિયર શું ભારત દેશમાં? એમનો રસ્તો શું ભારત સરકાર પુરુષભાઈ જે પરત આવી રહ્યા છે, પરંતુ એમનું ભવિષ્ય શું? સવાલ તે થઈ રહ્યો છે, શું કહેશો? અને બીજું એમણે નિશાંતભાઈ એમ પણ કહ્યું છે કે 2014 પછી વધ્યું છે, એનો જવાબ શું છે? જી, નિશાંતભાઈએ એક રાજકીય પરિપ્રેક્ષ્યથી વાત કરી છે. ઇમિગ્રેશન એ સદીઓ પુરાણી પ્રથા છે. એમણે પોતે જ એમના મંતવ્યમાં કહ્યું કે કોન્ટ્રાડિક્શન એમણે જ રજૂ કર્યું કે ઘણી સદીઓથી અમેરિકામાં લોકો ઇમિગ્રેશન કરતા આવ્યા છે. એટલે આ 2014થી શરૂ થયેલી કોઈ રાજકીય વ્યવસ્થા નથી. 17મી સદી, 18મી સદી, 19મી, 20મી ને 21મી સદીમાં ઇમિગ્રેશન સમગ્ર વિશ્વમાંથી દરેક દેશોમાંથી દરેક દેશો તરફ થઈ રહ્યું છે કોઈકના કોઈક પ્રકારે, જે આપણે ભારત પણ આપણે જાણીએ છીએ. એટલે સવાલ રાજકીય નથી, સવાલ સામાજિક અને આર્થિક છે. અને એના ઊંડા કારણો અત્યારે આપણે સમયના અભાવે આપણે એમાં જઈ શકીએ તેમ નથી. પરંતુ અત્યારે જે પ્રાથમિકતા આપણી એ છે કે કદાચ કોઈ કારણસર આપણે એમની વ્યક્તિગત આપણે પરિસ્થિતિમાં આપણે અત્યારે જતા નથી, પરંતુ જે ભારતીય નાગરિક ગેરકાયદેસર ગયા છે અને કોઈક એક્ઝિક્યુટિવ ઓર્ડરના કારણે એ લોકોને હવે પરત આવવાનું થયું છે, તો ભારત દેશ એ નાગરિકોની વ્યવસ્થા સાચવવામાં બનતી મદદ કરશે. બીજી વાત કે જે લોકો કાયદેસર છે એટલે કે જે સ્ટુડન્ટ વિઝા ઉપર છે, કે જે વર્ક વિઝા ઉપર છે, અથવા તો જે ફેમિલી વિઝા ઉપર છે, પ્રોફેશનલ વિઝા ઉપર છે, એમને કોઈ ફરક નથી પડવાનો. હા, એમની સ્પેસિફિક કોન્ટેક્ટ પ્રમાણે એમને ફરક પડી શકે કે H1 વિઝા હોય તો એના રિન્યુઅલ સિસ્ટમ કેવી રીતના છે, એ દરેકનો વ્યક્તિગત પ્રશ્ન છે. પરંતુ ઓવરઓલ કાયદેસર જે છે એમાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ નિવેદન કર્યું છે કે અમને પણ કુશાગ્ર લોકોની જરૂર છે, અમેરિકાને પણ એના અર્થતંત્રનો વિકાસ હજી કરવાનો છે આગળ. એટલે એના માટે ભારતીય જે કૌશલ્ય છે, જે દરેક ક્ષેત્રમાં અત્યારે છવાયેલું છે, તો એના માટે એ હંમેશા એ પ્રોત્સાહન નીતિથી ચાલે. જગદીશભાઈ, આપનું શું માનવું છે? ટ્રમ્પનું શાસન આવ્યું, પરંતુ જે ઇન્ડિયન્સ છે ઇન ફ્યુચર આવનારા દિવસોમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સ્ટુડન્ટ બેઝની પણ વાત કરીએ, H1B વિઝાની પણ વાત કરીએ, પરંતુ શું સેફ વે આપ જોઈ રહ્યા છો ત્યાંના ફ્યુચરમાં આવનારા દિવસોમાં યુએસમાં? જગદીશભાઈ, ઉમેરવા માગું છું કે ત્યાં જે જન્મ લીધો છે, જેને હવે ત્યાંને જે આપોઆપ નાગરિકતા મળી જતી તે નથી મળવાની, એ અંગે પણ આપકો. હા, એ વિષયને આપણે પહેલાં લઈ લઈએ કે ત્યાં જન્મેલા કોણ છે. જે સિટીઝનના બાળકો છે કે ગ્રીન કાર્ડ હોલ્ડરના બાળકો છે, એમને કોઈ જ પ્રોબ્લેમ થયો નથી, થવાનો પણ નથી. એમને કોઈ એક્ઝિક્યુટિવ ઓર્ડર શું છે કે અમેરિકામાં વર્ષોથી આ ચાલતું આવ્યું છે કે અહીંથી લોકો વિઝિટર વિઝા પર અમેરિકા જાય છે અને ત્યાં પોતાના બાળકોને જન્મ આપે છે
અને એટલા માટે કે ત્યાં એ બાળક એમનું સિટીઝન થઈ જાય એટલે એમને ત્યાં ભવિષ્યમાં જ્યારે પણ એને રહેવા માટે ત્યાં બધી સગવડ એને મળી શકે. બીજું કે એ જ્યારે 18 વર્ષનો થઈ જાય ત્યારે એડલ્ટ તરીકે એ પોતાના મા બાપને, પોતાના ભાઈ બહેનો બધાને એ સ્પોન્સર કરી શકે અને ત્યાં કાયદેસર કરાવી શકે. હવે જે H1 વિઝા પર છે જે લાખોની સંખ્યામાં છે, 7.5 લાખ તો ગુજરાતીઓ છે કે જે લોકો 15-15, 20-20 વર્ષથી પોતે ગ્રીન કાર્ડ મળે એની રાહ જોઈને બેઠા છે. હવે એ લોકોએ શું કર્યું છે કે એ લોકોએ ત્યાં પોતાના બાળકને જન્મ આપી દીધો એટલા માટે કે આટલા સમયની અંદર એમનો બાળક પણ મોટું થઈ જશે અને કાયદેસરના તો એમને રહેવાની તો રાઇટ્સ છે જ, કારણ કે ટેક્સ પેયર છે. અને પરંતુ એમને અત્યાર સુધી મતનો અધિકાર નથી મળ્યો, અથવા તો આ રીતે હવે જો એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં એમ આવે છે કે એમના બાળકોને પણ સિટીઝનશીપ વેલિડ ના ગણાય. એટલે હવે પોઝિશન એવી છે, અત્યાર સુધી જેના બાળકો જન્મ્યા છે એમને કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ આ વાતને લીધે ત્યાં અટકેલું છે. બાકી ગેરકાયદેસરમાં પણ આ રીતે ચાલતું આવ્યું જ છે વર્ષોથી કે ત્યાં માં કે બાપ એમાંથી એક આ રીતે. સમયનો અભાવ છે, છેલ્લે નિશાંતભાઈને સાંભળી લઈએ. નિશાંતભાઈ, આપનું શું માનવું છે? હવે ઇન્ડિયન્સનું આવનારા ટાઈમમાં પણ આપ કેવી રીતે ફ્યુચર જોઈ રહ્યા છો? આવનારા દિવસોમાં પણ શું ચેન્જીસ આપને લાગે છે? આ જે નીતિ છે, વલણ જે અપનાવાઈ રહ્યું છે તેને લઈ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? નહીં, કુંજભાઈ, હું આશા વ્યક્ત કરું છું કે જે રીતે પ્રધાનમંત્રી નહેરુજીના સમયથી ચાલતી આવેલી આપણી ગુટ નિરપેક્ષ જે આપણી નીતિ છે વિદેશ મંત્રાલયની, એક્સટર્નલ અફેર્સની, એ હજી પણ પ્રધાનમંત્રી મોદીજી દ્વારા એને કન્ટિન્યુ કરવામાં આવે. કારણ કે આ જે ઇલીગલ વ્યક્તિઓ, એ પછી યુકેમાં હોય કે અમેરિકામાં હોય કે યુરોપમાં હોય, તમામ જગ્યા ઉપર ભારતીયો તરીકે ઇલીગલ લોકો છે જ, વસવાટ કરે જ છે, પણ એ લોકો ત્યાંની ઇકોનોમીને સપોર્ટ કરે છે. એનું કારણ કહું કે $20 પર અવર ઓફિશિયલ જે વેજીસ હોય, બાય એક્ઝામ્પલ અમેરિકામાં $20 પર અવર તમારે કમ્પલસરી આપવાના હોય, એ લોકો $10 કામ કરે છે. તો સરકારના તો કે કંપનીના તો $10 બચી રહ્યા છે, પરંતુ ભારત સરકારે હજી પણ આની વચ્ચેનો વચગાળાનો રસ્તો કાઢવો પડે. જો એક્ઝિક્યુટિવ ઓર્ડર લાગુ પડે છે, કોર્ટમાં દલીલો થયા પછી જો કોર્ટમાંથી પણ આ એક્ઝિક્યુટિવ ઓર્ડરને આગળ સ્ટેમ્પ મળી જાય છે, તો પછી ભારત સરકારે જલ્દી ના કર્યા વગર, અમેરિકાના પ્રેશરમાં આવ્યા વગર, આપણા ભારતીયોના આખા પરિવારો કેવી રીતે સેટલ થશે, એ કેવી રીતે પોતાના ઘરની ઇકોનોમીને સાચવશે, એની ચિંતા કરવાનો સમય છે. નહીં કે અમેરિકાના પ્રેશરમાં આવીને આ લાવો ભાઈ બધા ઇલીગલ છે, તમે આપી દો અમને, અમારા દેશને પરત આપી દો. એટલે સમયનો અભાવ છે નિશાંતભાઈ, ચર્ચા સમાપ્ત કરવી પડશે. જી નિશાંતભાઈ, જગદીશભાઈ, ઉર્વિશભાઈ અને પ્રફુલભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. અંતમાં કહેવાનું એટલું થાય, ટ્રમ્પનું નિર્ણય છે, ગેરકાયદેસર રીતે જે ગયેલા હતા ભારતીયો ચોક્કસથી ક્યાંક અસર થશે, પરત આવવું પડશે. ભારત તરફથી પણ વિદેશ મંત્રીએ આ મામલે વલણ સ્પષ્ટ કર્યું છે, પરંતુ તે બાદ ક્યાંક જે પરત આવે છે ભારતીયો, તેમનું પણ ભવિષ્ય શું? સવાલ અનેક છે, જોવું રહ્યું. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.